હેલો ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી અને યુનિક રીતે આપણે ભરેલા પરવરનું શાક બનાવીશું. તો હા ફ્રેન્ડ્સ, અત્યારે પરવર છે ને બહુ ફાઇન મળતા હોય છે. તો આપણે પરવરને તો પહેલાં સરસ રીતે વોશ કરી લેવાના છે. તો મેં વોશ કરી અને આવી રીતે પરવરને આપણે બંને બાજુથી જે રીટા હોય ને એ કાઢી નાખવાના છે. આ એકદમ યુનિક રીત છે. તમે જે સ્કિન ઉપરની આપણે આજે કાઢીએ ને એ પણ આપણે અંદર લઈ લઈશું. એમાં બહુ જ સરસ એવું તત્વ મળે છે. તો સ્કિન પહેલાં આપણે કાઢી લેવાની છે. પરવર તો શાકનો રાજા કહેવાય છે, તમને ખબર જ છે ફ્રેન્ડ્સ. એમાં બહુ જ આપણને હેલ્ધી છે અને બહુ ફાઇન લાગે છે. જેને પરવરનું શાક ના ભાવતું હોય ને તો આ વખત આ રીતે કરશો ને તો બધાને જ બહુ ભાવશે. પહેલાં હું બધા પરવરની સ્કિન કાઢી લઈશ આવી રીતે પિલરની હેલ્પથી. હવે એ સાઈડ પર મૂકી દઈશું અને પરવરને છે ને વચ્ચેથી આપણે કટ લગાવી દેવાનું છે. આ મેં 250 ગ્રામ પરવર લીધા છે અને હું વચ્ચેથી કટ કરી દઈશ. તો કટ કરતાં તૂટી જાય ને તો પણ વાંધો નહીં, કારણ કે બહુ સરસ એવું આપણે ફિલિંગ્સ બનાવવાના છે ને એ અંદર સરસ રીતે આવી જશે. મારે એક પરવર આવી રીતે તૂટી ગયું છે. હવે છે ને બાઇટ્સની હું રતલામી સેવ લઈશ. રતલામી સેવ છે ને મિક્સરમાં એડ કરવાની છે. સાથે સુગર એડ કરીશું, સાથે ગરમ મસાલો, હલ્દી પાવડર, મરચું પાવડર, સાથે ધાણા જીરું, સિંગદાણા અને તલ. સાથે આખા ધાણા આવે છે ને એ પણ થોડા લેવાના છે. સાથે વલિયારી લઈ લઈશું અને આ જે સ્કિન છે ને એ પણ આપણે અંદર એડ કરવાની છે. તો તમારે બધી કરવી હોય તો બધી કરવાની, થોડી કરવી હોય તો થોડી કરવાની. જો થોડી કરશો ને તો થોડું કરકરું થશે અને બધી સ્કિન એડ કરી દેશો ને તો થોડું લીસું થશે. આવી રીતે તમે જોઈ શકો છો. તો જેને કકરું એટલે કે કરકરું ભાવતું હોય ને એને થોડીક જ સ્કિન એડ કરવાની. બહુ જ ફાઇન એવું આ ફિલિંગ્સ આપણું બનીને રેડી થયું છે. આપણે જ્યાં કટ લગાવ્યો ત્યાં આપણે અંદર ફિલિંગ્સ ભરી દઈશું. આવી રીતે તમે ચમચીની હેલ્પથી પણ ભરી શકો છો અને હાથથી પણ ભરી શકો છો. તમે જોઈ શકો છો બિલકુલ મસાલો પડશે પણ નીચે નહીં, એવી રીતે આપણે સરસ એવું ફિલિંગ્સ રેડી કર્યું છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને જ બહુ ભાવશે. આપણે એકદમ અલગ અને યુનિક રીતથી આપણે પરવરનું ભરેલું શાક બનાવીએ છીએ અને આમાં જે વલિયારીનો ટેસ્ટ આવે છે ને બહુ જ ફાઇન આવે છે. હવે એક પેનમાં તેલ લઈ લઈશું. મેં બધા જ પરવરને ભરી લીધા છે. તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે. તમને ખબર છે ભરેલા શાકમાં તેલ છે ને આગળ પડતું જ લેવાનું હોય છે. હવે મેં પરવર ભરી લીધા છે ને આપણે એક એક કરીને અંદર મૂકી દઈશું. થોડા છૂટા મૂકીશું એટલે કે એકબીજા સાથે ચોંટે નહીં. તમે જુઓ લુક્સમાં કેટલું ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ. ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે. તો આ રીતે તો તમે નહીં જ બનાવ્યા હોય. જો ના બનાવ્યા હોય ને તો બનાવજો ચોક્કસથી. પરવરને આપણે ઢાંકીને રહેવા દેવાના છે. 5 મિનિટ થઈ જાય એટલે આપણે આવી રીતે 2 થી 3 વાર ચેક કરી લેવાનું છે. બે થી 3 વાર ચેક કરી લો ને પછી આવી રીતે આપણે છે ને ફેરવી દઈશું એટલે બંને બાજુથી સરસ છે ને એવું શેકાઈ જશે. આવી રીતે 2 થી 3 વાર આપણે ફેરવી દઈશું. તો કુલ 15 મિનિટ જ થાય છે. પરવર જો ફ્રેશ હોય અને તમે કરો ને તો સહેજ પણ વાર નથી લાગતી અને પરવર ફ્રેશ હોય ને તો જ ભરેલા પરવરનું શાક મજા આવે છે ખાવાની. તો 7 મિનિટ થઈ છે. 7 મિનિટ પછી હું આવી રીતે ફેરવી દઈશ. તો બીજી બાજુથી પણ એવું સરસ ગોલ્ડન બ્રાઉનનું શેકાઈ જશે. તમે જોઈ શકો છો ચોંટ્યું પણ નથી અને એટલું ફાઇન શેકાયેલું લાગે છે. બધા જ પરવર મેં ફેરવી દીધા છે અને બીજી બાજુ આપણે શેકાવા મૂકી દઈશું 5 મિનિટ સુધી. પરવર છે ને ફ્રેન્ડ્સ ફ્રેશ જ લેજો તો ખાવાની બહુ મજા આવશે અને ફટાફટ કૂક પણ થઈ જશે.
તો 5 મિનિટ ફરી આપણે ઢાંકીને રહેવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. 5 મિનિટ થઈ જાય ને એટલે આપણે આવી રીતે પાણી છાંટી દઈશું, જેથી બધો મસાલો છે ને પરવરની અંદર સરસ એવો મિક્સ રહે. 2 વાર થોડું પાણી આપણે છાંટી દેવાનું છે. પરવરને આપણે સર્વ કરીશું ડીશમાં. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ જ ફાઇન લાગે છે પરવર. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લુક્સમાં ખાવામાં એટલું જ ટેસ્ટી લાગશે. તો જો આ રીતે ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો મારી રીતે. બહુ જ સરસ લાગે છે આ ભરેલા પરવરનું શાક. આપણે ખૂબ જ અલગ રીતથી અને યુનિક રીતથી બનાવ્યું છે ફ્રેન્ડ્સ. મસાલો પણ અંદર સરસ એવો ચોંટી રહેશે અને બહુ જ ફાઇન થશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો, ખૂબ જ ઇઝી રેસિપીસ અપલોડ કરેલી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.